જો ફ્રેન્ડ્સ, આજે હું બનાવું છું રગડા પેટીસ પણ પેટીસ નહીં બનાવતી, ખાલી એટલો રગડો અને સેવસન જેવું બધું મિક્સ ભેગું કરું છું. તો મારી જોડે બધું જે છે એ રીતે હું બધું અનુકૂળ થઈ અને બધું કર્યા કરું છું. તો મેં આ બાફા માટે મેં વટાણા બાફા મૂક્યા છે અને થોડુંક અંદર મેં હળદર નાખી, 2 બટાકા નાખ્યા નાના નાના અને એક નાની ડુંગળી મીડિયમ સાઈઝની નાખી. હવે આને આપણે બાફા મૂકી દેવાનું. આ એક આ ટામેટો નાખ્યું. હવે આપણું આ બફાઈ 3 સીટીઓ મારી દઈએ ત્યાં સુધી આપણું બીજું કામ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે રગડા માટે આ બનાવું છું ચટણી, ગ્રીન ચટણી. એમાં મેં લીલા મરચાં નાખ્યા, કોથમીર નાખી, થોડો પુદીનો નાખ્યો, લીંબુ નીચોયું. હવે થોડું અંદર મેં મીઠું નાખી દઈશ. મીઠું સ્વાદ અનુસાર જ નાખવાનું, મીઠું વધારે પડી જાય તો પછી જો બધું આપણે નાખી દીધું છે. હવે હું ક્રશ કરી દઉં. જો આપણે થોડી સેવ નાખીએ અંદર. મેં લીધી છે ગોપાલની સેવ લીધી છે. જો આ જો પાણી નાખી થોડું અને આપણે ક્રશ કરી દઈએ. જો આપણી આ ચટણી તૈયાર થઈ જશે. જો આપણું આ તેલ આવી ગયું છે. જીરું નાખ્યું, 1 ચમચી જીરું નાખ્યું. આ હિંગ નાખી, ડુંગળી અને ટામેટા બે એક મીડિયમ સાઈઝના બંને કાપ્યા છે. 2 મરચાં નાખ્યા સૂકા ભરી ના જાય એટલા માટે પાછળથી નાખવાનું. લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ આપણે હવે નાખવાની, કારણ કે બળી ના જાય ત્યાં સુધી, પેલામાં બધું ચડી જાય ત્યાં સુધી. અને હવે સાંકળવાનું. અડધો ગ્લાસ પાણી નાખવાનું. મેં અડધો ગ્લાસ પહેલાં નાખી દીધું, પછી થોડું લાગે પછી. હવે આપણે આમાં મસાલા કરી દઈએ. મીઠું થોડુંક નાખવાનું, 2 ચમચી ધાણા જીરું. આમાં ધાણા જીરાનો સ્વાદ સરસ આવે. 2 ચમચી લાલ મરચું નાખવાનું. હળદર તો આપણે ઓલરેડી નાખેલી જ છે, એટલે આપણે આમાં અડધી ચમચી હળદર નાખી દઈએ. એક ચમચી લાલ મરચું કાશ્મીરી નાખી દેવાનું, એટલે થોડોક કલર સારો આવે. કેટલો મસ્ત કલર આવ્યો આપણો વઘારનો. અડધી ચમચી ગરમ મસાલો નાખી દેવાનો. કરી દીધો છે. આપણું આ થઈ ગયું છે. હવે આપણે આ કોથમીર નાખી ઉપરથી અને કરી લઈએ. પછી પડે જાડું થઈ જાય, હજી થોડું રહેશે એટલે જાડું થઈ જશે. જો આપણું આ તૈયાર છે. મિત્રો, હવે આપણે તેને સર્વ કરી દઈએ. સર્વ કરવા માટે આપણે ટામેટાં, આ ડુંગળી નાખીએ, થોડી ડુંગળી. મસ્ત સરસ થાય. જો મેં બે ચટણી ફરી નાખી છે અને ફરિયા નાખી દેવાનું. જો અને આ ટામેટાં નાખી દેવાના, થોડા ભભરાઈ દેવાના. જુઓ તો મિત્રો, આપણા સેવસણ તૈયાર છે. જો બજાર કરતાં પણ સરસ મસ્ત શુદ્ધ ક્વોલિટીનું આપણું ઘરે બનાવેલું એટલું મસ્ત થયું છે. તમે બધા તમે કોઈ મિત્રોને કે કોઈ આપણા ઘેર નાની પાર્ટી રાખી હોય અને તમે આ રીતે બનાવી હોય તો બહુ મસ્ત સરસ લાગે છે. તમે પણ આ રીતે બનાવજો અને મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.